તો વડોદરામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો માહોલ ગરમાયો છે અને કોંગ્રેસમાં આંતરિક વિખવાદ અને જનરોષ સપાટી ઉપર જોવા મળી રહ્યો છે. વોર્ડ નંબર 7માં પ્રચાર માટે ગયેલા કોંગ્રેસ નેતા સામે ભારે વિરોધ થયો. ચૂંટણી પ્રચારમાં શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિજ જોશીને લોકોએ ઘેર્યા હતા. ઋત્વિજ જોશીને યુવાનોના રોષનો સામનો કરવો પડ્યો હતો. પૈસા લઈને ટિકિટ આપ્યાનો આક્ષેપ કરતા તેમણે ત્યાંથી ચાલતી પકડી. રોષે ભરાયેલા યુવાનોએ કોંગ્રેસને મત ન આપવાની ચીમકી પણ ઉચ્ચારી. તો વડોદરા વોર્ડ નંબર 7ના અમે આપને દ્રશ્યો બતાવી રહ્યા છીએ, જ્યાં ઋત્વિજ જોશી તેમને ચાલતી પકડવી પડી હતી. પૈસા લઈને ટિકિટ આપ્યાનો આક્ષેપ પણ તેમના પર લાગ્યો છે. આજ મુદ્દે સંવાદદાતા માનુ ચાવડા આપણી સાથે ફોનલાઈન પર જોડાઈ ગયા છે. માનુ, સ્થાનિક સ્વરાજની ચૂંટણી માહોલ વડોદરામાં ખૂબ ગરમાઈ રહ્યો છે અને એમાં પણ કોંગ્રેસમાં આંતરિક વિખવાદ અને જનરોષ આ બંને વસ્તુ સપાટી પર આવી રહ્યા છે. મામલો શું છે માનુ? અંકુર, વડોદરામાં નેતાઓને અત્યારે પબ્લિક છે ઘેરી રહી છે. ભાજપના હોય કે કોંગ્રેસના હોય, સીધા સવાલો પૂછી રહ્યા છે, કારણ કે આ લોકોની અકળામણ છે. જ્યારે કોંગ્રેસના પ્રમુખ છે, શહેર પ્રમુખ ઋત્વિજ જોશી, એ ગઈકાલે પ્રચારમાં નીકળ્યા હતા. વોર્ડ નંબર 7માં કેટલાક લોકો એમની ગાડી રોકી અને તમે ટિકિટો વેચી છે, તમે વેચાઈ ગયા છો, પૈસા લીધા છે ને એના કારણે આવી ટિકિટો વેચી છે એવા આક્ષેપ કર્યા. એક ઉમેદવાર હતા જેમને ટિકિટ માંગી, પરંતુ એમને ટિકિટ ન મળી ને એના કારણે એમના સમર્થકોએ વિડીયો ઉતારીને આ પ્રશ્નો પૂછ્યા હતા. પ્રદેશ જે આગેવાનો છે એ હતા, પરંતુ લોકોના પ્રશ્નોથી અકળાયેલા જે શહેર પ્રમુખ છે ઋત્વિજ જોશી, એમને ગાડીના કાચ ચડાવીને ત્યાંથી રવાના થવું પડ્યું. એટલે લોકો બેબાક પ્રશ્નો પૂછી રહ્યા છે અને નેતાઓને અત્યારે કાર્યકર્તાઓ જ ઘેરી રહ્યા હોય એવી સ્થિતિ અહીંયા જોવા મળી રહી છે. જી અંકુર. જી બિલકુલ માનુ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર.